વાવ થરાદ લખીરામ પરમાર હત્યા કેસને લઈને મામલો હવે ઉગ્ર બન્યો છે। 5 દિવસ સુધી ધરણા ઉપર બેસ્યા બાદ હવે સમાજ એ ધરણા સંકેલ્યા છે અને એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે હવે પોલીસે આખી બાબતમાં એન્ટ્રી લીધી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાવ થરાદમાં આપણે જોયું કે છેલ્લા કેટલાય સમયથી એટલે કે લગભગ 4 થી 5 દિવસથી દલિત સમાજ ન્યાયની માંગણી સાથે ધરણા ઉપર બેઠો હતો અને વાત કંઈક એવી હતી કે જે એમના સમાજના એક યુવક છે લખીરામ પરમાર, એની હત્યાનો આખો કિસ્સો સામે આવ્યો હતો। શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો ને ત્યારબાદ અનેક સવાલો ઊભા થયા। લખીરામ પરમારના જે પરિવારના લોકો છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા। જે તે સમયે ફરિયાદ નોંધવામાં ન આવી, ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવી તો એ આખો કેસ જ બદલી દેવામાં આવ્યો। પોલીસ દ્વારા એવા આક્ષેપ લગાવવામાં આવ્યા। કહેવામાં આવ્યું કે અહીંયા હત્યાનો ગુનો નોંધવાની જગ્યાએ પોલીસે જે પોતાનું જીવન ટૂંકાવ્યું હોય લખીરામ પરમારે એવી રીતે આત્મહત્યાનો ગુનો નોંધ્યો। ત્યારબાદ સમાજ મેદાને આવ્યો, સમાજ ધરણા ઉપર બેસી ગયો, પરંતુ 4 થી 5 દિવસથી આ લોકોને કોઈ પણ જવાબ પોલીસ દ્વારા આપવામાં નહોતો આવી રહ્યો। એમની અવગણના પણ થઈ રહી હતી। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આખા કેસમાં પોલીસે શું કાર્યવાહી કરી છે અને પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। શું કહેશો અત્યારે દલિત સમાજના જે ધરણાને લઈને આપને તપાસ સોંપવામાં આવી છે? વાવ થરાદ જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 13મી જૂનના રોજ ફરિયાદી નરભેરામભાઈએ પોતાના દીકરા લખીરામભાઈનો મૃત્યુ બાબતનો એક ગુનો એટ્રોસિટી એક્ટમાંથી દાખલ કરાયો। આ ગુનાની તપાસ છે એ લોકલ ડીવાયસી સંભાળી રહેલા અને એમણે ગુનાની તપાસ ચાલુ રાખેલી। દરમિયાન જે ફરિયાદી અને ભોગવનાર છે આમણે તપાસ બાબતે આઈજીપીસી બનાસકાંઠા ને રજૂઆત કરેલી કે તપાસમાં કેટલાક મુદ્દાઓની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થાય। આના અનુસંધાને આઈજીપીસી બનાસકાંઠા રેન્જ અને ડીજીપી સાહેબ ગુજરાત રાજ્યએ પરામર્શ કરી અને આ ગુનાની તપાસ છે એ વાવ થરાદ જિલ્લાના ડીવાયસપી પાસેથી લઈ અને અન્ય જિલ્લાના ડીવાયસપીને સોંપવામાં આવે। જે અનુસંધાને મને આજરોજ આ ગુનાની તપાસ મળેલ છે અને આ ગુનાની તપાસ મેં ચાલુ કરેલ છે અને આ ગુનાની તપાસમાં હવે પછીનું જે મારો પ્લાન ઓફ એક્શન છે કે આ ગુનાની તપાસ નિષ્પક્ષ અને ન્યાયી થાય અને જે આ ગુનાની ખૂટતી કડીઓ છે અને આના વિશે કે કાયદાકીય જોગવાઈઓ મુજબ જે કંઈ કરવાની થતી હોય તપાસ ત્વરિત ગતિએ થાય અને આને ચોક્કસ પરિણામલક્ષી પહોંચાડી શકે। ઓકે સાહેબ, પીડિત પરિવારને કેટલો સમય આપે છે? પીડિત પરિવારને અને સમાજના આગેવાનો આજ સાંભળેલા છે અને એને એવું કહેલું છે કે જેમ બને તેમ જલ્દી આ ગુનાની તપાસ હું ફરીથી કહું છું કે આજે જ મેં સંભાળેલી છે એટલે તમામ બાબતોથી વાકેફ થઈ અને જેટલું બને એટલું શક્ય બહુ ઝડપથી આ ગુનાના જે તપાસ છે બાબતે એમને વાકેફ કરવામાં આવશે અને નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ માટે પ્રયત્ન કરવામાં આવશે। તમે અહીંયા પોલીસ અધિકારીને સાંભળ્યા અને એ વાત એ જ કરવામાં આવી રહી છે કે આખા કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસે તપાસ પણ ચાલુ કરી છે। પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે તે સમયે ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે યોગ્ય ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરી હોત તો આજે આ દિવસ જ ન આવતો। આટલા સમયથી સમાજ ધરણા ઉપર બેઠો છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે, આગેવાનો મેદાને આવે છે, તો પછી શું સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે ગુજરાતમાં ન્યાય આવી રીતે જ મળે છે? કારણ કે આટલા દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે પોલીસ જાગી છે અને પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે કાર્યવાહી કરીશું, આ આખા કેસને અમે ધ્યાને લઈશું, તો પછી પહેલા કેમ નહીં? આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।